ગીર સોમનાથ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં 12.5 ઇંચ વરસાદ પડ્યો। ગીર સોમનાથના વેરાવળમાં 10 ઇંચથી વધુ, કોડીનારમાં 6 ઇંચ, તલાળામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। સૂત્રાપાડાના વાવડી ગામમાં પણ ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા। ખેતરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે પ્રભાસ પાટણને જોડતા રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે યાત્રિકો અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। વેરાવળ શહેરમાં પહેલા જ વરસાદ બાદ અમરદીપ હોસ્પિટલ રોડ, એસટી રોડ, જૈન હોસ્પિટલ રોડ, સુભાષ રોડ, હાઉસિંગ સોસાયટી રોડ સહિત કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો, રાહદારીઓ અને લોકોને મુશ્કેલી પડી। તપેશ્વર મંદિર પાસે આવેલી જય હિન્દ શેરીમાં ગટરોની સફાઈ ન થતા વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા પ્રશાસન સામે રોષ જોવા મળ્યો। સૂત્રાપાડા ફાટક વિસ્તાર વરસાદી પાણીથી તરબતર બન્યો। ભારે વરસાદના પગલે માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી। તલાળામાં ગાળિયાવાડ રોડ પર વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું। ગીરના ધાવા, બોરવાવ, હડમતિયા, આકોલ વાડીમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ફરી એકવાર 24 કલાકની અંદર 13 ઇંચ વરસાદ વરસ્યો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા છે। આ સૂત્રાપાડાના કનેહર વિસ્તારના દ્રશ્યો છે। જોઈ શકાય છે અહીંના ખેતરો છે તે બેટની અંદર ફેરવાયા છે। અહીંયા જે ખેતરોની અંદર વાવેતર કરેલું છે પરંતુ તે દેખાતું નથી અને આખા ખેતરો છે તેની પાણીથી ચલોચલ ભર્યા છે। એટલે કહી શકાય કે ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। આજે પણ સતત સવાર સુધી ગીર સોમનાથના સૂત્રાપાડા અને વેરાવળ પંથકની અંદર મેઘ સવારી જોવા મળી હતી અને ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ ખેતરોના દ્રશ્યો છે અને ખેતરોની અંદર પણ ખેતરો છે તે વરસાદી પાણીથી છલકાઈ ઉઠ્યા છે અને હજુ પણ ગીર સોમનાથના ઘણા તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। સૂત્રાપાડા તાલુકામાં 13 ઇંચ વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કે આ વાવડી ગામના ખેતરો છે અને વાવડી ગામના ખેતરો વરસાદી પાણીથી છલકાઈ ઉઠ્યા છે। આખા વિસ્તારના જે ખેતરો છે એ બેટમાં ફેરવાયા છે। ખૂબ સારો વરસાદ પડ્યો છે। 24 કલાકની અંદર 13 ઇંચ વરસાદ પડ્યો છે અને ખેડૂતો પણ ખુશખુશાલ છે અને બીજી તરફ ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા અને ખૂબ સારો વરસાદ થયો છે। ગીર સોમનાથના વેરાવળ, સૂત્રાપાડામાં સૌથી વધારે વરસાદ છે। આ ખેતરોના દ્રશ્યો છે। ઘણા એવા ખેતરો છે જે હાલ પણ બેટમાં ફેરવાયા છે। અત્યારે થોડો વરસાદે તો વિરામ લીધો છે પરંતુ હજુ પણ ગીર સોમનાથના સૂત્રાપાડાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। ગીર સોમનાથના વાવડી ગામથી અમારા સંવાદદાતા અર્જુનવાળા જોડાઈ ગયા છે। અર્જુન, હજી પણ હવામાન વિભાગની તો આગાહી છે કે વરસાદનું જોર યથાવત રહેશે। શું સ્થિતિ છે ગામની? લોકોનું શું કહેવું છે? ચોક્કસ આપને જણાવી દઉં તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં હજુ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। સતત જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે। આ સૂત્રાપાડાના વાવડી ગામના ખેતરોના દ્રશ્યો છે। જોઈ શકાય છે આખા ખેતરોની અંદર અહીંયા મગફળીનું વાવેતર છે પરંતુ મગફળી આ ખેતરની અંદર નથી જોવા મળતી। જોવા મળે છે તો માત્ર પાણી જોવા મળે છે અને એ પણ વરસાદી। આ વિસ્તારમાં ખૂબ વરસાદ ખેંચાયો હતો। આશરે 15 દિવસ જેટલો વરસાદ ખેંચાયો હતો। આ વિસ્તારના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા કે ભાઈ અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું। દ્રશ્યો તેમણે બતાવ્યા, મગફળીનું આખું ખેતર બેટમાં ફેરવાઈ ગયું। મગફળીનો પાક ક્યાંય દેખાતો નહોતો કેમ કે તેની ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં જમીન ત્યાં જળના દ્રશ્યો જોવા મળ્યા। પ્રશ્નાવડા ગામ બેટમાં ફેરવાયું। નવાપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા। ખેતરો જળબંબાકારમાં ફેરવાઈ ગયા। સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે આ સ્થિતિ બને છે। અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ ઉકેલ નથી આવતો।
ગીર સોમનાથના સૂત્રાપાડામાં સતત ત્રીજા દિવસે જળબંબાકારની પરિસ્થિતિ છે। આજે 24 કલાકની અંદર 13 ઇંચ વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધું છે। એક તરફ હું આપને દ્રશ્યો બતાવીશ, જોઈ શકાય છે આ ખેતરોના દ્રશ્યો છે અને ખેતરો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે અને એનું જ સીધું પાણી આ સૂત્રાપાડા અને વાવડીને ગામને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે છે અને આ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાલ પૂરતો આ રસ્તો બંધ થયો છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે વાડી વિસ્તારનું પાણી છે તે સીધું જ અહીં સુધી પહોંચ્યું છે અને જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એબીપી અસ્મિતા ગ્રાઉન્ડ ઝીરો પર છે, હું આપને એ દ્રશ્યો બતાવી, જોઈ શકાય છે। હજુ તો હું અહીંયા જ પહોંચ્યો છું અને અહીંયા જ ગોઠણ સમા પાણી ભરાયા છે। આગળ ખૂબ વધારે પાણી છે, જેના કારણે ત્યાં જઈ શકાતું નથી। આ જ પરિસ્થિતિ સૂત્રાપાડાની અંદર થઈ છે, કારણ કે સૂત્રાપાડામાં માત્ર 24 કલાકની અંદર 13 ઇંચથી વધુ વરસાદ થયો છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં પ્રશાસનની ગંભીર બેદરકારી જોવા મળી। પ્રભાસ પાટણના ગુલાબનગર, સાઇન કોલોની, પ્યાદા કોલોની સહિત વિસ્તારોમાં ખુલ્લી ગટરોથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ખુલ્લી ગટરમાં છકડો રિક્ષા પડી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ પ્રશાસનની કામગીરી સામે લોકોમાં આક્રોશ છે। ખુલ્લી ગટરો તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી। અમારે 30 ઘરોમાં પાણી ગરે છે, 20 વર્ષથી આને આ પોઝિશન છે। આનો નિકાલ નથી, કોઈ નિકાલ કરો, અમારે કઈ જોતું નથી। ઘર વખરી બધી પલળે છે, નુકસાન ઘણું થાય છે, પણ આનો કોઈ નિકાલ કરતું નથી। દર વર્ષે આને આ પોઝિશન। વધારે વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ? વધારે વરસાદ પડે તો અમે ઉપર મેળીએ ચડી જાય, ઉપર વહી જાય, બીજા શું કરે? નીચે બાળ નાના નાના છોકરાઓ છે। અમારે ત્યાં પાણીનો નિકાલ કરો, અમારે બીજું કોઈ નથી જોતું। આ વરદારે આને આ પોઝિશન અમારે હોય। કેટલું પાણી ભરાય છે? પાણી અમારે ખાટલા ડૂબી જાય એટલું નહીં, ડબલ હોય। હા, હા, પછી ઘર વખરી પડલે છે, બધી પોલીસ દર વખતે બધી કોઈ દાણો દોન હોય બધી